વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સહિત અધિકારીઓ અને બાળકોએ પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને બાળકોએ પંડિત જવાહરલાલ નહેરુને શ્રદ્ધાંજલિ અર્પિત કરી. ગુજરાત વિધાનસભાના પોડિયમ ખાતે બુદ્ધિશાળી વ્યક્તિત્વ, કોમળ હૃદય અને નિખાલસ સ્વભાવ જેવા ગુણો ધરાવતા પંડિત જવાહરલાલ નહેરુની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યાએ ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ અવસરે ચાચા નહેરુના વાલા એવા બાળકો, વિધાનસભાના અધિકારીઓ અને કર્મચારીઓએ પણ પંડિત જવાહરલાલ નહેરુને પુષ્પાંજલિ આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે પંડિત જવાહરલાલ નહેરુનો જન્મ તારીખ 14મી નવેમ્બર 1889ના રોજ અલ્હાબાદ મુકામે થયો હતો. સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બાળકોના પ્યારા હોવાથી તેમના જન્મદિવસની બાળ દિન તરીકે પણ ઉજવણી કરવામાં આવે છે. તેમણે સને 1947થી 1964 દરમિયાન ભારતના વડાપ્રધાન રહી ભારતની શાન દુનિયાભરમાં વધારી પંચશીલના સિદ્ધાંતો આપ્યા હતા. વ્યક્તિત્વનો વૈભવ, બુદ્ધિની તેજસ્વીતા, હૃદયની કોમળતા જેવા અમૂલ્ય ગુણોનો સંગમ ધરાવતું વ્યક્તિત્વ, બિનજોડાણવાદી નીતિ, અણુયુગનો સમન્વય, પંચવર્ષીય યોજના તેમની દેણ હતી. ઝડપી આર્થિક વિકાસ દ્વારા સામાજિક ન્યાય હાંસલ કરવા, સંપત્તિની ન્યાયિક વહેંચણી કરવા અને સમાનતા વધારવા તેમણે અથાગ પ્રયત્નો કર્યા હતા.